તારીખ 10/8/2025 રોજ પીજ રોડ નડિયાદ ખાતે આવેલ આંબેડકર ભવન પરિસરમાં સંતરામ થિયોસોફિકલ સોસાયટી નડિયાદની સામાન્ય સભા યોજાઈ। ગુજરાત ફેડરેશનના યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રી પ્રતિકભાઈ શ્રીમાળીના અધ્યક્ષસ્થાને આ મીટિંગની શરૂઆત કરવામાં આવી। મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલે સર્વધર્મ પ્રાર્થના કરી હતી। સભાની શરૂઆતમાં પ્રમુખ શ્રી ગોરધનભાઈ પ્રજાપતિએ સૌનું આવકાર પ્રવચન આપી સૌનું સ્વાગત કર્યું હતું। તમામ સભ્યોનું આવકાર આપ્યો હતો। સંસ્થાના મંત્રી અરવિંદભાઈ પટેલે સમગ્ર વર્ષ દરમિયાન તથા અંતિમ ગત સભાનું પ્રોસિડિંગ વાંચી કાર્યસૂચિ ગતિવિધિઓથી કામગીરી અંગેની વાર્ષિક દરમિયાન સંતરામ લોજની વિવિધ પ્રવૃત્તિઓનો સાથ સહકાર આપનાર સંતરામ લોજના માનવંતા સભ્યો ઉચ્ચ સ્થાને લઈ જવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। અધ્યક્ષ શ્રી પ્રતિકભાઈ શ્રીમાળી દ્વારા પ્રમુખ મંત્રીની ઘોષણા કરવામાં આવી, જે સૌ સભ્યોની બહુમતીથી તથા અન્ય હોદ્દેદારોની સંમતિથી શ્રી ઉપપ્રમુખ ભરતભાઈ શાહ તેમજ ઉર્મિલાબેન સુથાર, શ્રી ભરતભાઈ શાહ તેમજ ડાયસ પરના કારોબારી સભ્યોનું વિશિષ્ટ અન્ય સદસ્યોનું અગરબત્તી ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર નકુમે લોજની છેલ્લા 3 વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિઓ તથા ટીઓએસની કામગીરી અંગેની માહિતી આપી સૌને થિયોસોફિકલ આદર્શ હેતુ ધ્યેય કાર્યોથી અવગત કરાવ્યા હતા। પૂર્વ પ્રમુખ મનુભાઈ રાઠોડે પોતાની આગવી શૈલીમાં વિવિધ સ્થળોએ સંસ્થાએ કરેલા કાર્યક્રમોની જાણ કરી હતી। શ્રી પ્રતિકભાઈ શ્રીમાળીના અધ્યક્ષસ્થાનથી યોજાયેલ સભામાં સંતરામ લોજના આગામી 1 વર્ષ માટે પ્રમુખ તરીકે દશરથભાઈ બારોટ, મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ કાશ્યપ પટેલ સર્વાનુમતે જાહેર કર્યા હતા। સૌ સભ્યોએ હર્ષોલ્લાસ સાથે પ્રમુખ મંત્રી તાલીઓના ગડગડાટથી વધાવી લીધા। તેમજ નવા જીટીએફના ગુજરાત થિયોસોફિકલ કાઉન્સિલર તરીકે 3 વર્ષ માટે વરણી જાહેર કરવામાં આવી। તેમાં મનુભાઈ રાઠોડ, ગોરધનભાઈ પ્રજાપતિ, શ્રી અરવિંદભાઈ કાશ્યપ પટેલ તેમજ નરેન્દ્ર નકુમની વરણી કરવામાં આવી હતી। બે વિષયમાં વિશ્વ આ સંસ્થા 3 વર્ષથી છીએ એટલે બધાને ખબર છે સોસાયટી શું છે અને જે આ સોસાયટી હાઈસ્કૂલમાં આવી છે તે આ ઉપરથી જે રહેલા છે એમનો ત્યારે આ બધા ભેગા મળીને છે અને આ બધા ભેગા એટલા માટે મળ્યા છે કે તમે બધા સભ્યો સાથે મળ્યા છે। જે 25 સભ્યોથી શરૂ થયેલી સંસ્થા આજે 3 વર્ષની પૂર્ણાવૃત્તિ ત્રીજું વર્ષ જ્યારે એનું પૂર્ણ થયું છે ત્યારે 185 સભ્યો